સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષે તેમનો કેસ પુરવાર કરવા માટે સૌપ્રથમ ફરિયાદી વાઘજીભાઈ દાજીભાઈ ભોઈને આંક 10થી તપાસવામાં આવેલ છે. તેઓએ પોતાના સોગંદ ઉપરના પુરાવામાં જણાવ્યું છે કે બનાવ 6 મહિના પહેલાં ઘરે બનેલો. બનાવના દિવસે તેઓ પૌત્ર દીકરો એ રીતના ઘરે હાજર હતા. તે વખતે ફળિયામાં રહેતા આરોપીઓએ આવી તેઓ સાથે બોલાચાલી કરવા લાગેલા. બનાવમાં આ સિવાય કાંઈ બનેલ નથી. તેઓએ આવેશમાં આવી ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે આંક 11થી રજૂ છે. સદર ફરિયાદીને ફરિયાદ પક્ષે ફરી ગયેલા જાહેર કરી વિગતવારની ઉલટ તપાસ કરવા છતાં ફરિયાદ હકીકતને સમર્થન આપતા ન હોય તેઓની જુબાનીને ઉપર આધાર રાખી શકાય તેમ નથી. ફરિયાદીએ આરોપીના વિદ્વાન વકીલશ્રી દ્વારા લેવાયેલ વિગતવારની ઉલટ તપાસમાં એ હકીકતનો ઇનકાર કરેલ છે કે આરોપીઓએ તેઓના ઘરે આવી ગમે તેમ ગાળો આપેલી, તેમજ એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે આરોપીઓના હાથમાં કોઈ ધાર્યું કે લાકડી જોઈ નથી, કે કોઈ હથિયારથી તેઓને મારેલ નથી, કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આરોપીઓ સાથે તેઓને સમાધાન થઈ ગયેલ છે. આમ આ ફરિયાદીની જુબાની ઉપર આધાર રાખી શકાય તેમ નથી. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે સાહેદ હિતેશભાઈ ગોવિંદભાઈ ભોઈને આંક 12થી તથા સાહેદ લાલજીભાઈ વાઘજીભાઈ ભોઈને આંક 13 તથા સાહેદ ઘનશ્યામ લાલજીભાઈ ભોઈને આંક 14થી સાહેદ પૂનમભાઈ રાયજીભાઈ ભોઈને આંક 15થી તપાસવામાં આવેલા છે. તેઓએ પોતાના સોગંદ ઉપરના પુરાવામાં જણાવ્યું છે કે બનાવના દિવસે તેઓ તમામ ઘરે હાજર હતા. તે વખતે ફળિયામાં રહેતા આરોપીઓ આવી તેઓ સાથે બોલાચાલી કરવા લાગેલા. બનાવમાં આ સિવાય કાંઈ બનેલ નથી. ફરિયાદીએ આવેશમાં આવી ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. પોલીસે સાહેદોના નિવેદનો નોંધેલા. સદર સાહેદોને ફરિયાદ પક્ષે ફરી ગયેલા જાહેર કરી વિગતવારની ઉલટ તપાસ કરવા છતાં પોલીસે જવાબની હકીકતને સમર્થન આપતા ન હોય તેઓની જુબાની ઉપર આધાર રાખી શકાય તેમ નથી. તમામે આરોપીના વિદ્વાન વકીલશ્રી દ્વારા લેવાયેલ વિગતવારની ઉલટ તપાસમાં એ હકીકતનો ઇનકાર કરેલ છે કે આરોપીઓએ તેઓના ઘરે આવી ગમે તેમ ગાળો આપેલી, તેમજ એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે આરોપીઓના હાથમાં કોઈ ધાર્યું કે લાકડી જોઈ નથી, કે કોઈ હથિયારથી તેઓને મારેલ નથી, કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આરોપીઓ સાથે તેઓને સમાધાન થઈ ગયેલ છે. આમ આ ફરિયાદની જુબાની ઉપર આધાર રાખી શકાય તેમ નથી. પેરેગ્રાફ. આમ આ કામે રજૂ થયેલ મૌખિક તેમજ દસ્તાવેજી સમગ્ર પુરાવો જોતા ફરિયાદ પક્ષે તપાસેલ ફરિયાદી તથા સાહેદો હોસ્ટાઇલ જાહેર થયેલ છે. પક્ષકારો વચ્ચે સમાધાન થયેલ હોય આ કામે ફરિયાદી અને ઘરના સાહેદો સિવાય અન્ય કોઈ સાહેદને તપાસવામાં આવેલ નથી. ફરિયાદી તથા સાહેદોએ આરોપીઓના વિદ્વાન વકીલશ્રી દ્વારા લેવાયેલ વિગતવારની ઉલટ તપાસમાં એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે આરોપીઓ સાથે સમાધાન થઈ ગયેલ છે.